મારું નામ પ્રિયલ છે. હું 25 વર્ષની છું. આ વાત 5 વર્ષ પહેલાંની છે. ત્યારે હું કોલેજના બીજા વર્ષમાં હતી. હું બીકોમ કરતી હતી. હું કોલેજ રેગ્યુલર જતી. તે વખતે ઉનાળાની એક્ઝામ પતી હતી. ગરમી બહુ પડતી હતી. આજની વાર્તા મજેદાર થવાની છે. આવી વાર્તા રોજ સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી તમને આવી વાર્તા રોજ સાંભળવા મળે. એ વખતે મારા પપ્પાના મિત્રને ત્યાં એમના છોકરાના લગ્ન હતા. અમને આખા પરિવારને આમંત્રણ હતું. મારે કોમ્પ્યુટર ક્લાસ હતા એટલે હું નહોતી જવાની. તે વખતે બધાને ટેન્શન હતું કે હું એકલી કેવી રીતે રહીશ. તે વખતે ઘરમાં ચોરી બહુ થતી, એટલે એકલી મુકાય એવું ન હતું. હું ખૂબ સુંદર છોકરી હતી, એટલે કંઈક ખરાબ થાય એનો બી ડર હતો. એટલે કોકને જોડે રહેવું પડે એવું હતું. થોડેક દૂર અમારા ગામનો છોકરો રાજ પીજી તરીકે રહેતો. તે મિકેનિકલમાં જોબ કરતો હતો. મમ્મી પપ્પા જો ના જાય તો પપ્પાના મિત્ર નારાજ થાય એવું હતું. રાજ અમારા ઘરે આવતો જતો રહેતો, એટલે પપ્પાને તેમના પર પૂરો વિશ્વાસ હતો. તેમને રાજને ફોન કર્યો કે 2 દિવસ તમે અહીં આવી શકશો. તેને કીધું કે વાંધો નહીં, હું કામ પરથી સીધો ત્યાં આવી જઈશ. મારે ખાલી સૂવા જવાનું છે. બીજા દિવસે મમ્મી પપ્પાએ લગ્નમાં જવા બેગ પેક કર્યા. પછી તેઓ જવા નીકળી ગયા. તેમને કીધું કે રાજ માટે સરસ જમવાનું બનાવી દેજે. મેં હા પાડી. હું 2 વાગે કોમ્પ્યુટર ક્લાસ ગઈ. હું પછી 6 વાગે છૂટી ઘરે આવી. ઘરે આવી મેં રાજને ફોન કર્યો કે તું કેટલા વાગે આવીશ. તેને કીધું કે મારે હજુ 1 કલાક થશે. મેં કીધું કે આવતા મંચુરિયન અને નૂડલ્સ લેતો આવજે. તેને હા પાડી. પછી મેં તેના માટે પુલાવ બનાવ્યો. તે કલાક રહી આવ્યો. તે ખૂબ થાકી ગયો હતો. તેને થોડીવાર આરામ કર્યો. તેને ચા બનાવવા કીધું. મેં તેના માટે ચા બનાવી. પછી તે ફ્રેશ થયો અને પછી અમે જોડે જમવા બેઠા. તે વખતે મેં રેડ કલરની નાઇટી પહેરી હતી. તે મને વારે ઘડીએ જોવા લાગ્યો. પછી તેને કીધું કે તું આજે મંચુરિયન જેવી સરસ લાગુ છું. હું તેનો ઇશારો સમજી ગઈ. તેને કીધું કે કોલેજમાં મારે તારા જેવી ગર્લફ્રેન્ડ હતી. તેનું નામ રિયા હતું. અમે 1.5 વર્ષ જોડે રહ્યા. પછી હું હસી કે પછી બ્રેકઅપ થઈ ગયું. તેને કીધું કે તે ખૂબ સુંદર હતી. બધા છોકરા તેને લાઈન મારતા. એક છોકરાએ તેને પટાવી દીધો. હું હસી પડી. મેં પછી પૂછ્યું કે પછી તમને કોઈ મળી નહીં. તેને કીધું કે પછી હું કામમાં વ્યસ્ત થઈ ગયો. મને પછી ફુરસદ જ ના મળી. પછી મેં પૂછ્યું કે તું દૂધ પીશ. તે મારા સંતરા જોવા લાગ્યો. પછી કીધું કે હા હું પીશ. મેં તેને દૂધ આપ્યું. તે બોલ્યો કે આ નહીં. મેં કીધું કે શું? તે હસી પડ્યો અને પછી દૂધ પીધું. પછી તે બોલ્યો કે દૂધ બહુ ટેસ્ટી છે. થોડી વાર પછી અમે જોડે બેસી ફિલ્મ જોવા લાગ્યા. જોડે જોડે વાતો કરવા લાગ્યા. ફિલ્મ એકદમ રોમેન્ટિક હતું. અમને મજા આવી ગઈ. એમાં થોડાક સીન બી હતા. એ થોડાક વધારે ખરાબ હતા. પછી અમે પોતપોતાના રૂમમાં ગયા. અમે સૂઈ ગયા. સવારે ઉઠવામાં મોડું થઈ ગયું. મેં રાજને ઉઠાડ્યો. મેં કીધું કે તમે આજે મોડા છો. પછી તે ફટાફટ તૈયાર થઈ ગયા. મેં તેમને નાસ્તો આપ્યો. મેં પછી તેમનું ટિફિન પેક કર્યું. તેઓ નાસ્તો કરી ઓફિસ માટે નીકળી ગયા. પછી મેં ઘર સાફ કરવાનું શરૂ કર્યું અને પછી હું સ્નાન કરવા ગઈ. પછી મેં નાસ્તો કરી થોડીવાર આરામ કર્યો. ઘરે કોઈ ન હતું એટલે એકલું લાગતું હતું. હું પછી 2 વાગે કોમ્પ્યુટર ક્લાસ જવા તૈયાર થઈ અને ઘર લોક કરી નીકળી ગઈ. પછી હું 6 વાગે ક્લાસથી ઘરે પહોંચી. મેં પછી રાજ માટે ખાવાનું બનાવ્યું. ગરમી બહુ પડી રહી હતી. હું ગરમીમાં પલળી ગઈ. હું પછી સ્નાન કરવા ગઈ. પછી મેં સુંદર રેડ નાઇટી પહેરી. તે બહુ ફિટ હતી. તેમાં મારા બધા અંગ દેખાતા હતા. તે નાઇટી મારી ફેવરેટ હતી. હું થોડી સરસ તૈયાર બી થઈ. મેં સરસ મેકઅપ કર્યો. પછી રાજ ઘરે આવી ગયો. તે મને જોઈ ચોંકી ગયો.
તે બોલ્યો કે આજે તું ખૂબ સુંદર લાગો છું. તેણે કીધું કે મને મારી ગર્લફ્રેન્ડની યાદ આવી ગઈ. આ સાંભળી મને સરસ લાગ્યો. તેણે કીધું કે મારે કડક ચા પીવી છે. મેં તેના માટે સરસ ચા બનાવી. તેને ફ્રેશ થઈ ચા પીધી. પછી તે નાહવા ગયો. પછી અમે જમવા બેઠા ત્યારે અચાનક લાઇટ ગઈ. અમે ગભરાઈ ગયા. તેણે પછી મોબાઈલની લાઇટ ચાલુ કરી. તેને મને નીચેથી ઉપર સુધી લાઇટ કરી જોવા લાગ્યો. હું શરમાઈ ગઈ. પછી અમે જોડે જમ્યા. ગરમીના લીધે અમે પરસેવાવાળા થઈ ગયા. પછી અમે ટેરેસ પર ગયા અને વાતો કરવા લાગ્યા. અમે અમારા કોલેજના દિવસોની વાત કરવા લાગ્યા. પછી અચાનક લાઇટ આવી. હું બાથરૂમ જઈ સ્નાન કરવા લાગી. પછી મેં ગાઉન પહેર્યું. પછી અમે ફરી ટેરેસ ઉપર આવી વાતો કરવા લાગ્યા. અચાનક એક કીડો મારા કાન ઉપર આવી ગયો. રાજે તેને હટાવ્યો. તે પછી મારા ગાઉનમાં પેસી ગયો. રાજે કીધું કે તું ગાઉન ઉતારી કીડાને કાઢી નાખ, નહીં તો તે તને ચટકા ભરશે. અમે રૂમમાં ગયા અને ગાઉન કાઢી દીધું. રાજે પછી કીડો ઉડાડી દીધો. તે મને જોઈ દંગ રહી ગયો. તેને કીધું કે તમારું શરીર ટોપ છે. તેની લાકડી મોટી થઈ ગઈ. અમે પછી જોડે આવ્યા. અમે રોમેન્સ કરવા લાગ્યા. તે મારા સંતરા દબાવવા લાગ્યો. મેં તેને અંડરવેરમાં આવી જવા કીધું. તે મને ગળે કિસ કરવા લાગ્યો. તેણે મને પછી ખૂબ મસાજ કર્યો. મારી ગુફા ભીની થઈ ગઈ હતી. તેમને પછી મારી ચડ્ડી કાઢી અને પછી તેમને મને આગળ પાછળ ખૂબ મારી. મારા હોશ ઉડી ગયા. પછી અમે થોડી વાર આડા પડ્યા. પછી અમે ફ્રેશ થયા. પછી અમે નક્કી કર્યું કે અમે જોડે લગ્ન કરીશું. 1 વર્ષ પછી મેં મારા પપ્પાને રાજ વિશે કીધું. મારા ઘરમાં લગ્ન માટે બધા માની ગયા. પછી અમારા ધૂમધામથી લગ્ન થયા. પછી અમે ખુશીથી જોડે રહેવા લાગ્યા. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.